નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એટલે કે 2020 અને અગાઉની શિક્ષણ નીતિઓ જેવી કે શિક્ષણ નીતિ 1968, શિક્ષણ નીતિ 1986 અને તેમાં સુધારો કરવામાં આવ્યો 1992. આ તમામ રાષ્ટ્રીય શિક્ષણ નીતિને લગતા મહત્વના પ્રશ્નો આપણે જોઈશું. પ્રશ્ન નંબર 51. આગળ આપણે પ્રશ્નો જોયેલા છે વિડીયોમાં. હવે આપણે કન્ટિન્યુ કરી રહ્યા છીએ. લગભગ શક્ય એટલા વધુ ને વધુ આપણે પ્રશ્નો જોઈશું. પ્રશ્ન 51. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સંદર્ભમાં કોઠારી શિક્ષણ પંચે કયું માળખું સૂચવ્યું હતું? તો કોઠારી શિક્ષણ પંચ 1964 થી 66 દરમિયાન નીમવામાં આવ્યું હતું. એ વખતે વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા અને એમણે ભારતમાં શિક્ષણ નીતિ માટે કોઠારી કમિશનને નીમ્યું હતું અને કોઠારી કમિશને ભલામણો કરી તેના આધારે ભારતની પ્રથમ શિક્ષણ નીતિ 1968માં અમલમાં આવી અને આ શિક્ષણ નીતિની અંદર કોઠારી કમિશને ભારતની અંદર 10+2+3નું માળખું સૂચવ્યું હતું. હવે 10 એટલે કે 1 થી 10 ધોરણ, 2 એટલે 11-12 અને 3 એટલે કે સ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ. તો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સંદર્ભમાં કોઠારી પંચે 10+2+3નું માળખું સૂચવ્યું હતું. નવોદય વિદ્યાલયનો મુખ્ય હેતુ શું છે? તો નવોદય વિદ્યાલયનો મુખ્ય હેતુ ગ્રામ્ય શહેરી વિસ્તારોના તેજસ્વી બાળકોની પ્રતિભા વિકસાવવાનો છે. નવોદય વિદ્યાલયનો મુખ્ય હેતુ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના તેજસ્વી બાળકોની પ્રતિભા વિકસાવવાનો છે. નવોદય વિદ્યાલયની અંદર ધોરણ 6 અને 9માં પ્રવેશ આપવામાં આવે છે. નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા ધોરણ 5નો અભ્યાસ કરતા અથવા પાસ કરેલ વિદ્યાર્થી, ધોરણ 8માં અભ્યાસ કરતા અથવા 8 પાસ કરેલ વિદ્યાર્થી આપી શકે છે અને મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને નવોદય વિદ્યાલયની અંદર પ્રવેશ મળે છે, જે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના તેજસ્વી બાળકોની પ્રતિભા વિકસાવવાનું કાર્ય કરે છે. એનો મુખ્ય હેતુ એ છે. પ્રશ્ન નંબર 53. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986માં વિવિધ વિષયોના અભ્યાસક્રમ શીખવવામાં કયો નવો વિચાર અમલમાં મૂકેલો છે? નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986માં વિવિધ વિષયોના અભ્યાસક્રમ શીખવવામાં અભ્યાસક્રમના હાર્દરૂપ તત્વોનો નવો વિચાર અમલમાં મૂકેલો છે, અથવા તો અભ્યાસક્રમના હાર્દરૂપ તત્વોનો નવો વિચાર મૂકેલો છે. તો અભ્યાસક્રમના હાર્દરૂપ તત્વોનો નવો વિચાર કઈ શિક્ષણ નીતિમાં મૂકેલો છે? તો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986માં વિવિધ વિષયોના અભ્યાસક્રમ શીખવવામાં અભ્યાસક્રમના હાર્દરૂપ તત્વોનો વિચાર મૂકેલો છે. પ્રશ્ન 54. એનસીઈઆરટીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શું યોગદાન આપવાનું છે? તો એનસીઈઆરટીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં અભ્યાસક્રમ અને અધ્યાપન પદ્ધતિઓમાં માર્ગદર્શન આપવાનું યોગદાન આપવાનું છે. એનસીઈઆરટીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં અભ્યાસક્રમ અને અધ્યાપન પદ્ધતિઓમાં માર્ગદર્શન આપવાનું રહેશે. અભ્યાસક્રમ અને અધ્યાપન પદ્ધતિઓમાં માર્ગદર્શન કોણ આપશે? તો એનસીઈઆરટી. પ્રશ્ન 55. રામમૂર્તિ સમિતિએ પ્રશિક્ષણ તાલીમ કોલેજોના અભ્યાસક્રમ અંગે શું ભલામણ કરી હતી? તો રામમૂર્તિ સમિતિએ પ્રશિક્ષણ તાલીમ કોલેજોના અભ્યાસક્રમ અંગે મુખ્ય 3 ભલામણો કરી હતી. જે ધોરણ 10 પાસ હોય એમને 10 પાસ પછી 2 વર્ષ સુધીનો અભ્યાસક્રમ કરવો અને ત્યારબાદ તાલીમી પદવી આપવી. ધોરણ 12 પાસને 1 વર્ષ પછી તાલીમી પદવી આપવી. BA BSc પછી BEdની ડિગ્રી આપવી. એટલે રામમૂર્તિ સમિતિએ પ્રશિક્ષણ તાલીમ કોલેજોના અભ્યાસક્રમ અંગે ભલામણ કરી હતી કે ધોરણ 10 પાસ વિદ્યાર્થીને 2 વર્ષ પછી પદવી આપવી, ધોરણ 12 પાસ વિદ્યાર્થીને 1 વર્ષ પછી પદવી આપવી, BA BSc પછી BEdની ડિગ્રી આપવી. પ્રશ્ન 56.
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં એનસીઆરટીનું શું મહત્વ છે? નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં એનસીઆરટી અભ્યાસક્રમ અને શિક્ષણ પદ્ધતિઓમાં માર્ગદર્શન આપશે. એનસીઆરટી અભ્યાસક્રમ અને શિક્ષણ પદ્ધતિઓમાં માર્ગદર્શન આપવાનું કાર્ય કરશે. પ્રશ્ન 57. રાષ્ટ્રીય અભ્યાસક્રમના માળખામાં નીચે પૈકી કયું હાળદ્રુપ તત્વ સંકળાયેલું ન હતું? તો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986માં અભ્યાસક્રમના હાળદ્રુપ તત્વોનો નવો વિચાર અમલમાં મૂકેલો હતો, જેની અંદર આ હાળદ્રુપ તત્વોમાં બંધારણીય જવાબદારીઓ, ભારતના સ્વાતંત્ર્ય ચળવળને આવરી લેતો ઇતિહાસ, દેશનો સાંસ્કૃતિક વારસો જેવા હાળદ્રુપ તત્વો હતા, પરંતુ તેમાં ગાંધી વિચારનો સમાવેશ થતો ન હતો. તો કયા કયા હાળદ્રુપ તત્વો હતા? બંધારણીય જવાબદારીઓ, ભારતના સ્વતંત્ર ચળવળને આવરી લેતો ઇતિહાસ, દેશનો સાંસ્કૃતિક વારસો હતો. આ હાળદ્રુપ તત્વો હતા, જ્યારે ગાંધી વિચાર એમાં હતું નહીં. ગાંધી વિચારનો અભ્યાસક્રમના હાળદ્રુપ તત્વોમાં સમાવેશ થયેલો ન હતો. પ્રશ્ન 58. રાષ્ટ્રીય શિક્ષણ પ્રણાલીના કયા બે કાર્યો ખૂબ જ મહત્વના છે? તો રાષ્ટ્રીય શિક્ષણ પ્રણાલીના મહત્વના બે કાર્યો આજીવિકા મેળવવાના હેતુ તેમજ જ્ઞાન પ્રાપ્તિના હેતુ ધ્યાનમાં રાખી અધ્યેતાને મદદ કરવી. તો અધ્યેતાને મુખ્ય બે બાબતમાં મદદ કરવી. એક આજીવિકા મેળવવા માટે અને જ્ઞાન પ્રાપ્તિ મેળવવા માટે. તો રાષ્ટ્રીય શિક્ષણ પ્રણાલીના મુખ્ય બે કાર્યોમાં આજીવિકા મેળવવાનો હેતુ તેમજ જ્ઞાન પ્રાપ્તિના હેતુને ધ્યાનમાં રાખી અધ્યેતાને મદદ કરવાનો હેતુ હતો. કયા મુખ્ય સિદ્ધાંત પર રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું નિર્માણ થયું છે? તો શિક્ષણ એ વર્તમાનકાળ અને ભવિષ્યકાળનું એક વિશિષ્ટ રોકાણ છે. આ મુખ્ય સિદ્ધાંત પર રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું નિર્માણ થયું છે. તો શિક્ષણ એ વર્તમાનકાળ અને ભવિષ્યકાળનું એક વિશિષ્ટ રોકાણ છે. આ સિદ્ધાંત પર રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું નિર્માણ થયું છે. શિક્ષણ એ વર્તમાનકાળ અને ભવિષ્યકાળનું એક વિશિષ્ટ રોકાણ છે. આ સિદ્ધાંત પર રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું નિર્માણ થયું છે. પ્રશ્ન 60. રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું પ્રાથમિક શિક્ષણ માટેનું મુખ્ય ધ્યેય કયું છે? તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું પ્રાથમિક શિક્ષણ માટેનું મુખ્ય ધ્યેય એ છે કે પ્રાથમિક શિક્ષણને સાર્વત્રિક બનાવવું. તો પ્રાથમિક શિક્ષણને સાર્વત્રિક બનાવવું એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું પ્રાથમિક શિક્ષણ માટેનું મુખ્ય ધ્યેય છે. પ્રાથમિક શિક્ષણને સાર્વત્રિક બનાવવું. સાર્વત્રિક. પ્રશ્ન 61. નવોદય વિદ્યાલયમાં કયા ધોરણથી પ્રવેશ આપવામાં આવે છે? નવોદય વિદ્યાલયમાં ધોરણ 6 અને 9થી પ્રવેશ આપવામાં આવે છે. નવોદય વિદ્યાલયમાં ધોરણ 6 અને 9થી પ્રવેશ આપવામાં આવે છે. પ્રશ્ન 62. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1968 વિશે આપેલા વિધાનો પર વિચાર કરો. તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1968 કોઠારી કમિશન 1964થી 66ની ભલામણો પર આધારિત હતી. એટલે કે કોઠારી કમિશન 1964થી 1966 દરમિયાન અમલમાં આવ્યું હતું. કોઠારી કમિશન બનાવવામાં આવ્યું હતું અને એની ભલામણોના આધારે પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1968 અમલમાં લાવવામાં આવી હતી. ઇન્દિરા ગાંધીના સમયમાં. આ વિધાન સાચું છે. હવે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1968માં શિક્ષણના તમામ ધોરણોને તમામ સ્તરે વિકસાવવાની ભલામણ કરવામાં આવી હતી. એ પણ સાચું છે. તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1968માં શિક્ષણના તમામ ધોરણોને તમામ સ્તરે વિકસાવવાની ભલામણ કરવામાં આવી હતી. સાચું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1968માં શિક્ષણ અને સંશોધન પર વધુ ભાર મૂકવામાં આવ્યો હતો. તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1968 કોઠારી કમિશનના ભલામણ આધારે અમલમાં આવી હતી. એના પર આધારિત હતી. તેમાં શિક્ષણના તમામ ધોરણોને તમામ સ્તરે વિકસવાની ભલામણ કરવામાં આવી હતી. તેમાં
શિક્ષણ અને સંશોધન પર વધુ ભાર મૂકવામાં આવ્યો હતો. તો તમામ વિધાન સાચા છે. પ્રશ્ન 53. નીચેનામાંથી કોણ NEPનો આધાર સ્તંભ નથી? તો NEP 2020ની વાત છે. તો NEP 2020ના મુખ્ય 5 આધાર સ્તંભ છે. 1. એક્સેસ, 2. ઇક્વિટી, 3. ક્વોલિટી, 4. એકાઉન્ટેબિલિટી અને 5. એફોર્ડેબિલિટી. અહીંયા ઇક્વિટીની જગ્યાએ ઇક્વિલિટી આપ્યું છે, માટે એ આવશે નહીં. તો મુખ્ય 5 આધાર સ્તંભો કયા છે? એક્સેસ, ઇક્વિટી, ક્વોલિટી, એકાઉન્ટેબિલિટી અને એફોર્ડેબિલિટી. ઇક્વિલિટી ન આવે, ઇક્વિટી આવે. સમાનતા. એક્સેસ એટલે બધા એને મેળવી શકે, એક્સેસ કરી શકે. ક્વોલિટી ગુણવત્તા. એકાઉન્ટેબિલિટી એટલે જવાબદારી. અને એફોર્ડેબિલિટી બધાને પરવડે એવું. પ્રશ્ન 64. ઓપરેશન બ્લેકબોર્ડ યોજના કાર્યક્રમનો મુખ્ય હેતુ પ્રાથમિક શિક્ષણના નીચે આપેલા કયા પાસાને મજબૂત કરવાનો હતો? તો ઓપરેશન બ્લેકબોર્ડ યોજના અથવા તો કાર્યક્રમનો મુખ્ય હેતુ પ્રાથમિક શિક્ષણની ગુણવત્તાના પાસાને મજબૂત કરવાનો હતો. પ્રાથમિક શિક્ષણની ગુણવત્તાના પાસાને મજબૂત કરવાનો હતો. પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિક શિક્ષણ માટે નામાંકન, સ્થાયીકરણ અને ગુણવત્તાયુક્ત શિક્ષણનું લક્ષ્ય પ્રાપ્ત કરવા કઈ નીતિમાં સૂચવાયું? પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિક શિક્ષણ માટે નામાંકન, સ્થાયીકરણ અને ગુણવત્તાયુક્ત શિક્ષણનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે 1986ની નીતિમાં સૂચવાયું. 1986ની નીતિમાં પ્રાથમિક શિક્ષણ માટે નામાંકન, સ્થાયીકરણ અને ગુણવત્તાયુક્ત શિક્ષણનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટેનું સૂચવવામાં આવ્યું. પ્રશ્ન નંબર 66. નીચેનામાંથી કઈ બાબતો 1986ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં અપેક્ષિત છે? તો 1986ની શિક્ષણ નીતિમાં સમગ્ર દેશમાં 10+2+3ના શિક્ષણ માળખાનો અમલ, લઘુત્તમ અધ્યયન કક્ષા મિનિમમ લેવલ્સ ઓફ લર્નિંગ, વિદ્યાર્થી કેન્દ્રિત પૂર્વ પ્રાથમિક શિક્ષણ, આ ત્રણેય બાબતો અપેક્ષિત છે. તો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 જે બીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હતી, એમાં કઈ કઈ બાબતો અપેક્ષિત છે? તો સમગ્ર દેશમાં 10+2+3નું માળખું, લઘુત્તમ અધ્યયન કક્ષા મિનિમમ લેવલ્સ ઓફ લર્નિંગ અને વિદ્યાર્થી કેન્દ્રિત પૂર્વ પ્રાથમિક શિક્ષણ, આ બાબતો અપેક્ષિત છે. નીચેનામાંથી કયા મહાનુભાવ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986ના પ્રણેતા હતા? તો રાજીવ ગાંધી 1986ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિના પ્રણેતા હતા અને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1968ના પ્રણેતા હતા અને 2020ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિના પ્રણેતા નરેન્દ્રભાઈ મોદી. પ્રશ્ન 68. કઈ એક શિક્ષણ નીતિ શિક્ષણ પંચ અંતર્ગત સમગ્ર રાજ્યમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ડાયેટ ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ ની સ્થાપનાની ભલામણ કરવામાં આવી હતી? તો ડાયેટની સ્થાપના કરવી એવી ભલામણ કઈ રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ કરી હતી? તો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986. 1986ની શિક્ષણ નીતિની અંદર ડાયેટની સ્થાપના કરવાની ભલામણ કરવામાં આવી હતી. પ્રશ્ન 69. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 શિક્ષકોની વ્યાવસાયિક સજ્જતા અંગે શું કહે છે? તો 1986ની શિક્ષણ નીતિ કહે છે કે શિક્ષકોને વ્યાવસાયિક સેવાકાલીન તાલીમ આપો જેથી એમને વ્યાવસાયિક સજ્જતા વધે. શિક્ષકોને સેવાકાલીન તાલીમ આપો. 70. નવોદય વિદ્યાલયોમાં બાળકો કયા માધ્યમમાં શિક્ષણ લઈ શકે છે? તો કઈ ભાષાના માધ્યમમાં? તો હિન્દી અથવા અંગ્રેજી ભાષાના માધ્યમમાં શિક્ષણ લઈ શકે છે. નવોદય વિદ્યાલયમાં બાળકો હિન્દી અથવા અંગ્રેજી ભાષાના માધ્યમમાં શિક્ષણ લઈ શકે છે. પ્રશ્ન 71. નવોદય વિદ્યાલયમાં બાળકો કયા માધ્યમમાં શિક્ષણ લઈ શકે? તો હિન્દી અને અંગ્રેજી. એ જ પ્રશ્ન ફરી આવ્યો. પ્રશ્ન 71. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986ની વિશેષ જોગવાઈ કઈ હતી? વિશેષ જોગવાઈ શું હતી? તો વિશેષ જોગવાઈમાંની અંદર એમાં OBB ઓપરેશન બ્લેકબોર્ડ યોજનાની વાત હતી, DEC ની જોગવાઈ હતી,
અને એનસીસી એનએસએસની પણ એમાં જોગવાઈ હતી. ઓબીબી, ડીઈસી, એનસીસી અને એનએસએસ આ તમામ જોગવાઈ 1986ની શિક્ષણ નીતિમાં હતી. અહીં ડીઈસીનો મતલબ ડિસ્ટન્સ એજ્યુકેશન સેન્ટર, દૂરવર્તી શિક્ષણ કેન્દ્રનો અર્થ થશે, જેની અંદર 1985માં ઇગ્નોની શરૂઆત થઈ. IGNOU ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી 1985માં થઈ અને ઇગ્નોની અંદર જ્ઞાનવાણી રેડિયો ચેનલ અને જ્ઞાન દર્શન ટીવી ચેનલની પણ શરૂઆત થઈ. તો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986ની વિશેષ જોગવાઈની અંદર ઓબીબી ઓપરેશન બ્લેકબોર્ડ યોજના, ડીઈસી ડિસ્ટન્સ એજ્યુકેશન સેન્ટર દૂરવર્તી શિક્ષણ કેન્દ્ર, એનસીસી અને એનએસએસ નેશનલ કેડેટ કોર્પ્સ અને નેશનલ સર્વિસ સ્કીમ ને રાષ્ટ્રવ્યાપી બનાવવાની જેવી જોગવાઈ 1986ની શિક્ષણ નીતિની અંદર હતી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 મુજબ અવૈધિક શિક્ષણ એટલે શું? તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 મુજબ અવૈધિક શિક્ષણ એટલે કે શાળામાં ન આવી શકે તેવા ભૂલકાઓને તેમની સવલતના સ્તરે શિક્ષણ આપવાના કેન્દ્રો બનાવવા. અવૈધિક શિક્ષણ એટલે કે શાળામાં ન આવી શકે તેવા ભૂલકાઓને, તેવા બાળકોને તેમની સવલતના સ્તરે શિક્ષણ આપવાના કેન્દ્રો બનાવવા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 મુજબ અવૈધિક શિક્ષણની જોગવાઈ કરવામાં આવી હતી. અને અવૈધિક શિક્ષણ એટલે કે શાળામાં ન આવી શકે તેવા ભૂલકાઓને તેમની સવલતના સ્તરે શિક્ષણ આપવાના કેન્દ્રો બનાવવા. પ્રશ્ન 73. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અંતર્ગત અભ્યાસક્રમ અંગે રાજ્યોએ કયો અભિગમ અપનાવ્યો છે? તો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત અભ્યાસક્રમ અંગે રાજ્યોએ માધ્યમિક કક્ષાએ એક સરખો અભ્યાસક્રમ રાખવો એવો અભિગમ અપનાવ્યો છે. કયો અભિગમ અપનાવ્યો છે? તો માધ્યમિક કક્ષાએ એક સરખો અભ્યાસક્રમ રાખવાનો. તો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 અંતર્ગત અભ્યાસક્રમ અંગે રાજ્યોએ નક્કી કર્યું છે કે માધ્યમિક કક્ષાએ એક સરખો અભ્યાસક્રમ રાખવો. પ્રશ્ન 74. ભારતમાં પત્રાચાર દ્વારા દૂરવર્તી અભ્યાસક્રમનો પ્રારંભ કોણે કર્યો હતો? ભારતમાં પત્રાચાર દ્વારા એટલે કે પત્ર દ્વારા દૂરવર્તી અભ્યાસક્રમનો પ્રારંભ દિલ્હી યુનિવર્સિટી દ્વારા થયો હતો. ભારતમાં પત્રાચાર દ્વારા દૂરવર્તી શિક્ષણ કેન્દ્ર, દૂરવર્તી અભ્યાસક્રમનો પ્રારંભ દિલ્હી યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યો હતો. પ્રશ્ન 75. બાળકના મગજનો 85% વિકાસ 6 વર્ષની ઉંમર સુધી થઈ જાય છે એવું એનઈપી 2020માં સૂચવવામાં આવ્યું છે. તો બાળકના મગજનો 85% વિકાસ 6 વર્ષની ઉંમર સુધી થઈ જાય છે. કેટલા ટકા? 85%. કેટલા વર્ષની ઉંમર સુધી? 6 વર્ષની ઉંમર સુધી. એવું એનઈપી 2020ના વિભાગ 1 શાળા શિક્ષણના પ્રકરણ 1 પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ અધ્યયનનો પાયો એની અંદર જણાવવામાં આવ્યું છે કે બાળકના 85% મગજનો વિકાસ 6 વર્ષની ઉંમર સુધી થઈ જાય છે. પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણની અભ્યાસક્રમની સંરચના અને શિક્ષણ વ્યવસ્થા નક્કી કરવાની જવાબદારી કોની છે? પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણની અભ્યાસક્રમ સંરચના અને શિક્ષણ વ્યવસ્થા નક્કી કરવાની જવાબદારી MHRDની છે. MHRD એ NMFLN નેશનલ મિશન ફાઉન્ડેશનલ લિટરેસી એન્ડ ન્યુમેરેસી મિશન શરૂ કરશે. બરાબર? અને એના દ્વારા એ પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણની અભ્યાસક્રમ સંરચના અને શિક્ષણ વ્યવસ્થા નક્કી કરવાની જવાબદારી પણ એને આપવામાં આવી છે. કોને? તો MHRD. MHRDનું નવું નામ મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન. મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન. કોનું નવું નામ? MHRD માનવ સંસાધન વિકાસ મંત્રાલય. મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ એન્ડ ડેવલપમેન્ટ. પ્રશ્ન 77. પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણના આયોજન અને અમલીકરણ માટેની જવાબદારી નીચેના પૈકી કયા વિભાગની નથી? તો પ્રારંભિક બાળ સંભાળ
અને શિક્ષણના આયોજન અને અમલીકરણની જવાબદારી કોની કોની છે, પહેલાં તો એ ખ્યાલ હોવો જોઈએ. તો એ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની છે, આદિજાતિ વિકાસ મંત્રાલયની છે અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની પણ છે. પરંતુ એ ગૃહ મંત્રાલયની જવાબદારી નથી. તો કયા કયા મંત્રાલયની છે? તો મહિલા અને બાળ વિકાસ, આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય. આ ત્રણેય મંત્રાલયની જવાબદારી પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણના આયોજન અને અમલીકરણ માટેની છે. દરેક શાળામાં શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તર રેશિયો ખાલી જગ્યા અને એવા ક્ષેત્ર જો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સામાજિક આર્થિક પછાત વિસ્તારમાંથી આવે છે તેવી શાળાઓમાં શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તર રેશિયો ખાલી જગ્યા રહેશે. તો દરેક શાળામાં શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તર રેશિયો 1:30, એક શિક્ષક અને 30 વિદ્યાર્થી. અને એવા ક્ષેત્ર કે જ્યાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સામાજિક આર્થિક પછાત વિસ્તારમાંથી આવે છે તેવી શાળાઓમાં શિક્ષક વિદ્યાર્થી રેશિયો 1:25 રહેશે. તો શિક્ષક વિદ્યાર્થી રેશિયો સામાન્ય શાળામાં 1:30 અને સામાજિક આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓ આવતા હોય ત્યાં 1:25 રહેશે. શાળા તૈયારી મોડ્યુલ કે જે ધોરણ 1માં બાળકો શાળા માટે તત્પર બને તેના માટે હોય છે. તે કેટલા સમયગાળા માટે હોય છે? તો શાળા તૈયારી મોડ્યુલ કે જે ધોરણ 1ના બાળકો માટે હોય છે, જે NCERT દ્વારા તૈયાર કરવાનું છે, જે 3 માસ માટે હોય છે. 3 માસ માટે શાળા તૈયારી મોડ્યુલ કોણ બનાવશે? NCERT. GCERT સાથે સંકલન કરીને, SCERT સાથે સંકલન કરીને 3 માસ માટે શાળા તૈયારી મોડ્યુલ, શાળા તત્પરતા કહેવામાં આવશે. પ્રશ્ન 80. ધોરણ 6 થી 8 માટે કુલ નોંધણી ગુણોત્તર દર 6 થી 8 માટે 90.9%, ધોરણ 9-10 માટે 79.3% અને ધોરણ 11-12 માટે 56.5% છે. તો ધોરણ 6 થી 8 માટે કુલ નોંધણી ગુણોત્તર દર 90.9%, ધોરણ 9-10 માટે 79.3% અને ધોરણ 11-12 માટે 56.5% છે. પ્રશ્ન 81. સંશોધનો મુજબ કઈ વર્ગકક્ષાના બાળકો ઝડપથી ભાષા શીખી લે છે? સંશોધનો મુજબ કઈ વયકક્ષાના બાળકો ઝડપથી ભાષા શીખી લે છે? સંશોધન મુજબ 2 થી 8 વર્ષની વયકક્ષાના બાળકો ઝડપથી ભાષા શીખી લે છે. સંશોધન મુજબ 2 થી 8 વર્ષની વયકક્ષાના બાળકો ઝડપથી ભાષા શીખી લે છે. પ્રશ્ન 82. બહુભાષાવાદ અને ભારત નીચેનામાંથી કઈ ભાષાઓ શાસ્ત્રીય ભાષાઓ છે? તો સંસ્કૃત, ઉડિયા, મલયાલમ, તેલુગુ આ 4 શાસ્ત્રીય ભાષાઓ છે, જ્યારે પ્રાકૃત અને પાલી એ શાસ્ત્રીય ભાષાઓ નથી. તો સંસ્કૃત, ઉડિયા, મલયાલમ અને તેલુગુ આ શાસ્ત્રીય ભાષાઓ છે. બંધારણ અને શાસ્ત્રીય ભાષા ઉપરાંત કઈ ભાષાઓ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ શીખવવામાં આવશે? તો બંધારણીય અને શાસ્ત્રીય ભાષા ઉપરાંત પાલી, ફારસી અને પ્રાકૃત ભાષાઓ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ શીખવવામાં આવશે. તો બંધારણીય 22 ભાષાઓ અને શાસ્ત્રીય ભાષાઓ પહેલા 7 હતી, હવે બીજી ઉમેરાઈ છે. એ બધી ભાષા ઉપરાંત પાલી, ફારસી અને પ્રાકૃત ભાષાઓ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ શીખવવામાં આવશે. વિદેશી ભાષા દ્વારા શિક્ષણની પ્રાપ્તિનો વિકલ્પ કયા તબક્કે આપવામાં આવશે? વિદેશી ભાષા દ્વારા શિક્ષણ પ્રાપ્તિનો વિકલ્પ માધ્યમિક તબક્કાથી આપવામાં આવશે. વિદેશી ભાષા દ્વારા શિક્ષણની પ્રાપ્તિનો વિકલ્પ માધ્યમિક તબક્કાથી આપવામાં આવશે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વાર્ષિક કેટલા દિવસ માટે બેગલેસ ડેની જોગવાઈ કરેલી છે? નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વાર્ષિક 10 દિવસ માટે બેગલેસ ડેની જોગવાઈ કરેલી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986માં સમાવિષ્ટ સમાન પાઠ્યક્રમ કોર કરિક્યુલમનો ઉદ્દેશ કયા એક મૂલ્યનો વિકાસ કરવાનો છે? તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986માં સમાવિષ્ટ સમાન પાઠ્યક્રમ કોર કરિક્યુલમનો ઉદ્દેશ
ધર્મનિરપેક્ષતા મૂલ્યોનો વિકાસ કરવાનો છે. ધર્મનિરપેક્ષતા સમાન પાઠ્યક્રમ. શિક્ષકોને સ્વ સુધારણા માટે અને તેમના વ્યવસાયમાં સાંપ્રત નવીનતાઓ આવે આ માટે કાર્યશાળાઓ અને ઓનલાઈન મોડ્યુલ દ્વારા વર્ષમાં ઓછામાં ઓછા કેટલા કલાકના સતત વ્યવસાયિક વિકાસ કાર્યક્રમો કરવામાં આવશે? 50 કલાક. તો CPD સતત વ્યવસાયિક વિકાસ, CPD શિક્ષકો માટે CPDની વ્યવસ્થા કરવામાં આવશે. કેટલા? તો વાર્ષિક 50 કલાક, ઓછામાં ઓછા 50 કલાક તાલીમ આપવામાં આવશે. પ્રશ્ન 88. બહુવિદ્યા શાખાકીય મહાવિદ્યાલયો અને વિશ્વવિદ્યાલયોના જ્ઞાન કેન્દ્રોમાં ઓછામાં ઓછા કેટલા વિદ્યાર્થીઓનો ધ્યેય રાખવામાં આવેલ છે? 1000 વિદ્યાર્થીઓનો. બહુવિદ્યાકીય શાખા અહીં જવાબ 5000 આવશે. બહુવિદ્યા શાખાકીય મહાવિદ્યાલયો અને વિશ્વવિદ્યાલયોના જ્ઞાન કેન્દ્રોમાં ઓછામાં ઓછા 5000 વિદ્યાર્થીઓનો ધ્યેય રાખવામાં આવેલો છે. અહીંયા ભૂલ છે, 1000 ટીક થયું છે પણ જવાબ 5000 આવશે. કયા વર્ષ સુધીમાં તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને બહુવિદ્યાકીય સંસ્થાઓ બનાવવાનું લક્ષ્ય છે? તો કયા વર્ષ સુધીમાં તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને બહુવિદ્યાકીય સંસ્થાઓ બનાવવાનું લક્ષ્ય છે? તો 2040 સુધીમાં. 2040 સુધીમાં તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને બહુવિદ્યાકીય શિક્ષણ સંસ્થાઓ બનાવવાનું લક્ષ્ય છે. 2040 સુધીમાં. વ્યવસાયિક સહિત તમામ ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં નામાંકન દર હાલના 26.3%થી વધારી 50%નો ધ્યેય કયા વર્ષ સુધીમાં કરવાનો છે? તો 2035 સુધીમાં. તો વ્યવસાયિક સહિત તમામ ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં નામાંકન દર હાલના 26.3%થી વધારી 50% કરવાનો ધ્યેય 2035 સુધી રાખવામાં આવેલો છે કે 2035 સુધી હાલ જે 26.3% છે 50% સુધી લઈ જવું. પ્રાચીન ભારતની કઈ કૃતિમાં શાળા શિક્ષણને 64 કલાના માધ્યમ તરીકે ઉલ્લેખિત કરેલ છે? તો પ્રાચીન ભારતની કૃતિ બાણભટ્ટની કાદંબરીમાં શાળા શિક્ષણને 64 કલાના માધ્યમ તરીકે ઉલ્લેખિત કરેલ છે. બાણભટ્ટને કાદંબરીમાં. પ્રશ્ન 92. તાલીમી કોલેજોને સમીક્ષા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા ઈસવીસન 2012માં કયું કમિશન નીમવામાં આવેલું? તાલીમ કોલેજોની સમીક્ષા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા ઈસવીસન 2012માં J.S. વર્મા કમિશન નીમવામાં આવેલું. J.S. વર્મા કમિશન. પ્રશ્ન 93. દરેક શિક્ષણ પ્રશિક્ષણ સંસ્થાઓને કયા વર્ષ સુધીમાં બહુવિદ્યા શાખાકીય બનાવવાનું ધ્યેય છે? દરેક શિક્ષણ પ્રશિક્ષણ સંસ્થાઓને 2030 સુધીમાં બહુવિદ્યા શાખાકીય બનાવવાનું ધ્યેય છે. 2030 સુધીમાં દરેક શિક્ષણ પ્રશિક્ષણ સંસ્થાઓને બહુવિદ્યા શાખાકીય બનાવવાનું ધ્યેય છે. અહીંયા પણ ભૂલ લાગે છે. પ્રશ્ન 2040 સુધી આવશે. 2040 સુધીમાં દરેક શિક્ષણ પ્રશિક્ષણ સંસ્થાઓને બહુવિદ્યાકીય શાખા બનાવવાનું ધ્યેય છે. પ્રશિક્ષણ સંસ્થાઓને બહુવિદ્યાકીય શાખા 2040 સુધીમાં અને બહુવિદ્યા શાખાકીય મહાવિદ્યાલય વિશ્વવિદ્યાલય જ્ઞાન કેન્દ્રોમાં ઓછામાં ઓછા 5000 બાળકો અને તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને બહુવિદ્યાકીય શાખાકીય 2040 સુધીમાં. તો શિક્ષણ પ્રશિક્ષણ સંસ્થાઓને 2040 સુધીમાં. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શિક્ષણમાં યોગ્ય સંચાલન માળખું ઊભું કરવા રાષ્ટ્રીય કક્ષાએ કઈ સંસ્થાનું નિર્માણ કરવાનું વિચારાયું છે? તો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શિક્ષણમાં યોગ્ય સંચાલન માળખું ઊભું કરવા માટે રાષ્ટ્રીય કક્ષાએ ઇન્ડિયન એજ્યુકેશનલ સર્વિસ આ સંસ્થાનું નિર્માણ કરવાનું વિચારાયું છે. IES ઇન્ડિયન એજ્યુકેશનલ સર્વિસ. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શિક્ષણમાં યોગ્ય સંચાલન માળખું ઊભું કરવા રાષ્ટ્રીય કક્ષાએ ઇન્ડિયન એજ્યુકેશનલ સર્વિસ આ સંસ્થાનું નિર્માણ કરવાનું વિચારાયું છે.
પ્રશ્ન 95 ગુજરાત રાજ્યમાં કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન ઓપન સ્કૂલનો વિચાર કાર્યાન્વિત થયો? તો ચીમનભાઈ પટેલ. ચીમનભાઈ પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે તેમના શાસનકાળ દરમિયાન ઓપન સ્કૂલનો વિચાર કાર્યાન્વિત થયો હતો. ચીમનભાઈ પટેલના સમયમાં ઓપન સ્કૂલ. પ્રશ્ન 96 રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો કયો ધ્યેય ઈસવીસન 2000 સુધી પૂરો ન થયો? તો 1986ની જે શિક્ષણ નીતિ હતી એનો મુખ્ય ધ્યેય હતો કે 6 થી 14 વર્ષની વયના બાળકોને 100% નામાંકન સાથે ગુણવત્તાલક્ષી સ્થાયીકરણ થાય, પરંતુ 2000 સુધી ઈસવીસન 2000 સુધી આ ધ્યેય પૂરો ન થયો. તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986નો ધ્યેય 6 થી 14 વર્ષની વયના બાળકોના 100% નામાંકન સાથે ગુણવત્તાલક્ષી સ્થાયીકરણનો ધ્યેય ઈસવીસન 2000 સુધી પૂરો ન થયો. પ્રશ્ન 97 જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં સેવા અંતર્ગત કાર્યક્રમો, ક્ષેત્રીય આંતરક્રિયા અને નાવીનીકરણ સંકલન માટે કઈ શાખા કાર્યશીલ છે? તો IFIC ચાલુ સર્વિસ દરમિયાન. તો જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં ડાયટની અંદર સેવા અંતર્ગત એટલે કે ચાલુ નોકરી દરમિયાન કાર્યક્રમો, ક્ષેત્રીય આંતરક્રિયા અને નાવીન્યતા સંકલન માટે IFIC શાખા કાર્યશીલ છે. IFIC. પ્રશ્ન 98 વિલંબથી થતી શિક્ષક ભરતી બાળકના અભ્યાસને અસર કરે છે. તો શું કરવું જોઈએ? તો વેકેશનમાં જ શિક્ષક ભરતી થઈ જવી જોઈએ. વિલંબથી થતી શિક્ષક ભરતી બાળકના અભ્યાસને અસર કરે છે. આ માટે વેકેશનમાં જ શિક્ષક ભરતી થઈ જવી જોઈએ. પ્રશ્ન 99 રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા માટે કયા વડાપ્રધાને રાષ્ટ્રીય મૂલ્યોના શિક્ષણની ખાસ હિમાયત કરી હતી? રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા માટે શ્રીમતી ઇન્દિરા ગાંધીએ રાષ્ટ્રીય મૂલ્યોના શિક્ષણની ખાસ હિમાયત કરી હતી. શ્રીમતી ઇન્દિરા ગાંધીએ રાષ્ટ્રીય મૂલ્યોના શિક્ષણની ખાસ હિમાયત કરી હતી. પ્રશ્ન 100 કોઠારી શિક્ષણ પંચ તેમજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દ્વારા શિક્ષણ પાછળ કુલ ઘરેલું ઉત્પાદનના કેટલા ટકા રકમ ખર્ચવાની ભલામણ કરવામાં આવી હતી? કોઠારી શિક્ષણ પંચ તેમજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દ્વારા શિક્ષણ પાછળ કુલ ઘરેલું ઉત્પાદનના 6% રકમ ખર્ચવાની ભલામણ કરવામાં આવી હતી. 6% રકમ ખર્ચવાની ભલામણ કરવામાં આવી હતી. 2017-18ના બજેટમાં ભારતમાં શિક્ષણ પરનો ખર્ચ GDPના આશરે 4.43% હતો, જે શિક્ષણ તરફના કુલ સરકારી ખર્ચના માત્ર 10%. આર્થિક સર્વે 2017-18માં પણ દર્શાવવામાં આવ્યું છે. તો કેટલો હતો? 4.43%. જે હાલ હવે કેટલો કરવાનું લક્ષ્ય છે? તો 6% કરવાનું લક્ષ્ય છે. 4.43માંથી 6% કરવાનું લક્ષ્ય છે. પ્રકરણ 26માં આપેલું છે નાણાકીય વ્યવસ્થા બધાને પરવડે તેવું ગુણવત્તાયુક્ત શિક્ષણ. હવે પ્રકરણ 25ની અંદર એવું આપેલું છે કે કેન્દ્રીય શિક્ષણ સલાહકાર બોર્ડનું સશક્તિકરણ કરવામાં આવશે, CABEનું, અને MHRDનું નવું નામ શિક્ષણ મંત્રાલય, એ પણ પ્રકરણ 25માં આપવામાં આવેલું છે. પ્રકરણ 25, 26 અને 27 એ વિભાગ 4માં છે, અમલીકરણ વ્યૂહરચના. અમલીકરણ વ્યૂહરચનામાં 3 પ્રકરણ છે, 25, 26 અને 27.